રહ્યા છે ડ્રેગન ફ્રૂટ, પછી હવે પત્તરવેલી અને આંબાનું ફાર્મ છે, વચ્ચે વચ્ચે દ્રાક્ષ પણ કરી છે અને પત્તરવેલી છે. તો ભરતભાઈ કેવું રિઝલ્ટ છે આંબામાં? આંબામાં તમે જોઈ શકો છો કે ફક્ત 7 થી 8 મહિનાનો આ જે ગ્રોથ છે એ ખૂબ જ સરસ છે. ઘણા બધા આંબામાં તો મોર પણ આવી ગયો છે, જે કે તોડી નાખવાનો છે, પણ લગભગ કોઈ આંબા પણ ફેલ નથી ગયા અને બધી જગ્યાએ તમે રિઝલ્ટ જોઈ શકો છો કે કેટલું સરસ એના પાંદડા અને ગ્રોથ થઈ રહ્યો છે, બધું અને હાઈટ ને બધી રીતે બધું આવી રહ્યું છે. યસ. અને કયા કયા પ્રકારની તમે કલમો ઓલરેડી આમાં કરેલી છે સાહેબ? આમાં મેં છે ને હાઈ ડેન્સિટી મેંગો ફાર્મિંગ એટલે ઇન્ડો ઇઝરાયલ પદ્ધતિથી આપણે મેંગો વાવેલા છે કે જે બે પ્લાન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ ફક્ત 3 ફૂટ છે અને આ ડિસ્ટન્સ છે જે 12 ફૂટ છે. યસ. એટલે હાઈએસ્ટ પ્રોડક્શન લેવા માટે આ એક સારામાં સારી ખેતી છે અને એ પ્રમાણે આ પદ્ધતિથી આપણે કર્યા છે. ત્યાર પછીની થોડીક લાઈનો છે એમાં આપણે 15 ફૂટના ડિસ્ટન્સથી કર્યા છે. એટલે મોટે ભાગનું આપણું જે છે આ જે તળાજાની જે કલમ છે ગીરની છે, એટલે લગભગ 150 જેવા આપણે કેસર આંબા છે. બાકીના રાજાપુરી છે, હાફૂસ છે, લંગડો છે, તોતાપુરી છે, બારમાસી છે, આવી બધી મિક્સ ફ્રૂટિંગ જાતો આપણે. તો ભરતભાઈએ જે ટેકનોલોજી મતલબ જે ઇન્ડો ઇઝરાયલ પદ્ધતિ છે એનો ઉપયોગ એમના ફાર્મમાં કર્યો છે. તો તમે જુઓ છો કે બે આંબાની વચ્ચે અહીંયા આગળ બે આંબા વચ્ચે આમ જોવા જઈએ 3 ફૂટનું ડિસ્ટન્સ છે અને જે લાઇન છે આખી હરોળ, એ બે હરોળની વચ્ચે તમે જુઓ તો 12 ફૂટનું અંતર છે. તો 12 ફૂટના અંતરે એમને હરોળની અંદર 3 ફૂટનું ડિસ્ટન્સ રાખ્યું છે અને આ રીતે ઇન્ડો ઇઝરાયલ સિસ્ટમથી એમને આંબાની રોપણી કરી છે. તો આપણી આ આંબાની કલમોમાં પણ નેટસપની મતલબ ટ્રીટમેન્ટ જે પાયાથી જે અહીંયા મેં અને વર્ષાબેન સાથે આવીને અહીંયા આપણે એમને આ ખેતર તૈયાર કરવાથી માંડીને દરેક સ્ટેજ ઉપરના ડ્રિન્ચિંગથી લઈને સ્પ્રે કેવી રીતે કરવા અને ટાઈમ ટુ ટાઈમ એની કાળજી કેવી રીતે રાખવી એ આખું માર્ગદર્શન આપણે આપેલું હતું. તો એ પ્રમાણે ભરતભાઈ પોતે કાળજી રાખી રહ્યા છે અને એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે ભરતભાઈ ખુદ પોતે અત્યારે આપણે બતાવી રહ્યા છે. તો આ કલમ પર તમે જોઈ રહ્યા છો અત્યારે મોર પણ આવી ચૂક્યો છે, પણ અત્યારે આ મોરને આપણે ગ્રોથમાં લઈ જવાની છે, પણ તે છતાં એમને સેમ્પલ તરીકે મોર રાખ્યો છે કે ભાઈ આ ચલો આ સિઝનમાં આપણે આ આંબાની કેરીનો પણ ટેસ્ટ કરી લઈએ એકાદ બે આંબાની અંદર. તો એ પ્રમાણે ખાલી ટેસ્ટ પૂરતી કેરી માટે એમને અમુક આંબામાં મોર રહેવા દીધો છે. તો આ રીતે તમે જોઈ રહ્યા છો દરેક કલમ એમાં કોઈ એક પણ કલમ એમની ફેલ ગઈ નથી. કારણ કે આ જમીન જ્યારે એમણે તૈયાર કરી ત્યારે મેં એમને જે માર્ગદર્શન આપેલું, હું એટલે કે અવિનાશગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી, હું સાથે અહીંયા એમની સાથે આ જમીન જોવા હું પોતે આવેલો અને સાથે સાથે વર્ષાબેનના માધ્યમથી આજે ભરતભાઈ પટેલ સાહેબનો આપણને કોન્ટેક્ટ થયો. તો ભરતભાઈને મેં કીધું હતું કે ભાઈ જો જમીનની જ કાળજી રાખશો તો પછી તમારા બાહ્ય રોગોનો સામનો જે કરવાનો મતલબ બહુ ઓછી જરૂર પડશે. તો એમને જમીનની અંદર આપણે પાયાની અંદર જે વર્મી કમ્પોસ્ટ ખાતર, જેમાં ટ્રાઇકોડર્મા, પેસિલોમાઇસિસ, મેટારાઇઝમ, વામ સંપૂર્ણપણે મિક્સ કરેલું તૈયાર ખાતર એમને વાપર્યું પાયાની અંદર. અને ત્યાર પછી જે આપણી સિસ્ટમેટિક સેત, રેપઅપ અને NPKનો પ્રોપર ટાઈમ ટુ ટાઈમ એમને ડ્રિન્ચિંગ કરાવડાવ્યું અને સાથે સાથે રેપઅપ અને ઇન્ટેક અને સ્ટીમરીતનો ઓલ્ટરનેટિવ આપણે એમને સ્પ્રે પણ ચાલુ રાખ્યો છે. તો આજે જોઈ રહ્યા છો, આજે 5 માર્ચ 2022ના રોજ અત્યારે હું તમને આ રેકોર્ડિંગ કરી અને એમને ગ્રોથ બતાવી રહ્યો છું. કારણ કે આ ફાર્મ આપણું તૈયાર થતાં સુધી આપણે દરેક મહિને મતલબ જેવો સ્ટેજ અને જેવી વિઝિટ આપણી થશે એનું રેકોર્ડિંગ લઈશું અને આનું આખું આ ફાર્મ જમીન તૈયાર કરવાથી માંડીને ફાર્મ આખું તૈયાર થશે ત્યાં સુધીનો આપણે આ રેકોર્ડિંગ આપણા ભરતભાઈના ખેતરનું આપણે કરવાના છે. તો તમે જોઈ રહ્યા છો અને આ પ્રોડક્ટ વાપરીને ભરતભાઈ ખુદ પોતે આજે 100% સેટિસ્ફાઈડ એમને સંતોષ થયો છે. અને જોઈ રહ્યા છો એ ઘરની અંદર ખાવા માટે પણ અલગ અલગ પ્રકારના ક્રોપ્સ તમે જોઈ રહ્યા છો. આ રીંગણ, એ પણ એમને રીંગણ કરેલા છે. તમે જોઈ રહ્યા છો રીંગણની અંદર આજે આ બધી પ્રોડક્ટ વાપરવાથી દરેક ક્રોપની અંદર આપણને ફાયદો થાય છે. તમે જોઈ રહ્યા છો આ રીંગણની અંદર આ ગ્રોથ તમે જો આ રીંગણ છે તમે જોઈ રહ્યા છો. તો આ એની ક્વોલિટી પણ તમને દેખાઈ આવે છે. આ ઓર્ગેનિક ખેતીનું આ સૌથી મોટું પરિણામ છે. તો આ નેટસપની પ્રોડક્ટ વાપરવાથી 100% ક્વોલિટી પ્રોડક્ટ મળે છે અને જેનાથી જમીનને ફાયદો થાય છે, માનવ જીવનને ફાયદો થાય છે, ખેડૂતને ખુદને ફાયદો થાય છે. અને આ રીતે જો આપણી પ્રોડક્ટ પ્રોપર વેમાં વાપરવામાં આવે તો 100% આપણે ખાતરીપૂર્વક આપણે સારામાં સારું ફાર્મિંગ કરી શકીએ છીએ. આ શું રોપ્યું છે ભરતભાઈ અંદર? આ બીટ છે. આ બીટ તો તમે જોઈ રહ્યા છો એમને બીટની પણ રોપણી કરી છે અને બીટની અંદર પણ એમને આ ઉપયોગ કર્યો છે. અને બીટની બાજુમાં જે છે તમે જોઈ રહ્યા છો. ઓકે, યસ, બીટ. યસ, જોઈ તમે ગાજર છે. આ બીટ છે, બરાબર. બીટની બાજુમાં તમે જોઈ રહ્યા છો એમને ગાજરની પણ અહીંયા તમે એમને ખેતી કરી છે. તો આ ગાજર છે, તમે જોઈ રહ્યા છો. આ ગાજર તમે અહીંયા જોઈ રહ્યા છો. આ ગાજરનું એમનું છોડવાઓ છે અને એના પણ સરસ એમને રિઝલ્ટ દેખાઈ રહ્યા છે અને એકદમ ફ્રેશ તમે જોઈ રહ્યા છો. એના પાન ઉપરથી તમને ખબર પડશે કે એમાં કોઈ પણ પ્રકારનો રોગ દેખાતો નથી.
તો આ છે ઓર્ગેનિક ફાર્મિંગનો સૌથી મોટો ફાયદો. જો તમે જમીનમાંથી જ જો યુરિયા DAP સલ્ફેટને બંધ કરશો તો 100% આપણે રોગ પ્રતિકારક શક્તિ પાકની વધે જ છે અને એનાથી તમને કોઈ બાહ્ય પેસ્ટિસાઇડ કેમિકલ દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. પણ જો એને એઝ એ ઇન્ડસ્ટ્રી જો એને રેગ્યુલરલી આપણે વિઝિટ કરી અને એને ટાઈમ ટુ ટાઈમ જે ટ્રીટમેન્ટ કરવાની છે, જે સ્પ્રે કરવાના છે એ સ્પ્રે જો કરતા રહીશું તો આપણને એનો ફાયદો થશે. હવે આ જોઈએ, આ શાનો છોડ છે ભરતભાઈ? સીડલેસ લીંબુ છે. તો જોઈ રહ્યા છો આ સીડલેસ લીંબુ છે. એની અંદર પણ જો તમે જો તો ફ્લાવરિંગ આવી ગયું છે એના. તમે જુઓ તો લીંબુ પણ અત્યારે શરૂઆત થઈ ચૂકી છે એની. તો આ છે સીડલેસ લીંબુ. ત્યાર પછી એમને અલગ અલગ ક્રોપના અને અમને બોર્ડર પર આ છે, આ ફણસ છે. તમે જોઈ રહ્યા છો આ ફણસનો છોડ છે. સાથે સાથે એમને તમે જો ફણસની બાજુમાં તમે બોર્ડર પર તમે એમને નારિયેળી કરેલી છે. તો નારિયેળીના પણ પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો. તો બહુ જબરદસ્ત એમને પ્લાનિંગથી કામ કર્યું છે. આ આમળા છે, આમળાનો છોડ છે નારિયેળીની વચ્ચે તમે જોઈ રહ્યા છો. સાથે આ તમે જોઈ રહ્યા છો પાલક. અહીંયા એમને પાલકની પણ ખેતી કરી છે. સાથે સાથે આ છોડ શાનો છે ભરતભાઈ? ફણસ. આ ફણસનો છોડ છે. તો ફણસનો પણ છોડ એમને અહીંયા રોપેલો છે. તો આ આંકલાઓની અંદર ભરતભાઈ પટેલ સાહેબનું ફાર્મ હું તમને બતાવી રહ્યો છું કે જ્યાં ખુદ ભરતભાઈ પોતે અહીંયા સાથે રહીને આપણને દરેક પ્લાન્ટની માહિતી આપી રહ્યા છે. આ શાનો પ્લાન્ટ છે? આ વલસાડ બાજુ થાય છે, સુરત બાજુ કમરક કહે છે આને. કમળક. ઓકે. સ્ટાર ફ્રૂટ. ઓકે. સ્ટાર ફ્રૂટ. તો આ કમળકનો છોડ છે તમે જોઈ રહ્યા છો. તો આ કમળકનો પ્લાન્ટ છે. આ પણ કમળકનો પ્લાન્ટ છે તમે જોઈ રહ્યા છો. વચ્ચે એમને જુઓ તો પત્તરવેલીના પાન કરેલા છે ને સફેદ જામુન. અને આ જે તમે જામુન જોઈ રહ્યા છે સફેદ જામુન. આ લાઈન જે છે આખી એમને સફેદ જામુનની કરેલી છે. અને આ જે છે આગળ એ સંતરાની લાઈન છે. તો એમને સંતરાના પણ અહીંયા છોડ એમને રોપેલા છે તમે જોઈ રહ્યા છો. આ છે એમનું સંતરાની લાઈન. તો આ રીતે અલગ ફ્રૂટ્સ પણ એમને અહીંયા કર્યા છે જેથી કે આ જમીનની અંદર ખબર પડે કે ભાઈ કયા પ્લાન્ટની અંદર આપણે સફળતા મળે છે. ટિશ્યુ કલ્ચર લીંબુ છે. હા, આ ટિશ્યુ કલ્ચરનો પ્લાન્ટ અમને લાવીને લીંબુનો રોપેલો છે. લીંબુ કાગદી. યસ. અને આ કાગદી લીંબુ છે. આ તમે જોઈ રહ્યા છો આ કાગદી લીંબુનો છોડ છે. તો આ કાગદી લીંબુ તમે જોઈ રહ્યા છો. અને આ રીતે અહીંયા આપણા વડોદરાની બિલકુલ નજીકમાં બોરસદ અને વડોદરાની વચ્ચે આંકલાવ, અને આંકલાવની અંદર ભરતભાઈ ખુદ પોતે આજે 20 વીઘા ને કે 20 એકર જમીન તમારી આ લીધી છે. કેટલી? મારી છે 8 વીઘા. 8 વીઘા જમીનની અંદર એમને ટોટલી તમે જો અલગ પ્રકારના ક્રોપ કરીને આજે એમને આપણી આ નેટસપની પ્રોડક્ટનો ઉપયોગ દરેક ક્રોપમાં કર્યો છે અને દરેક ક્રોપમાં એમને રિઝલ્ટ મળ્યા છે. સાથે સાથે કેડનું ફાર્મ તમે જોઈ રહ્યા છો. તે એક બાજુનો પ્લોટ છે એમાં કેડ પણ કરેલી છે અને કેડની અંદર પણ એમને આપણી બધી નેટસપની આપણી જે બાયો પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરેલો છે. તો આ છે ભરતભાઈ પટેલ સાહેબનું ફાર્મ, જ્યાં અત્યારે હું તમને બતાવી રહ્યો છું કે એમને એક જ ફાર્મની અંદર મલ્ટી ક્રોપ કરેલા છે. અલગ ક્રોપ કે જે એમનો સ્ટાર્ટિંગ પીરિયડ છે કે જેમાંથી અમને ખબર પડે કે કયા ક્રોપની અંદર આપણે સક્સેસ જઈએ છીએ અને એ ક્રોપને પછી આપણે કન્ટિન્યુ કરીએ. તો એમને આપણી જે નેટસપની જે 100% ઓર્ગેનિક જે આપણી પ્રોડક્ટ છે, સર્ટિફાઈડ પ્રોડક્ટ છે, જે એમને વાપરી અને એનો 100% અમને રિઝલ્ટ પણ દેખાઈ રહ્યું છે. તો આજે સંપૂર્ણપણે ખુશ છે કે યસ આ પ્રોડક્ટ તમારા ભરોસે મેં વાપરી તો એનું મને આજે 100% રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. કાશ્મીરી રેડ એપલ. હા, અને આ તમે જો આ પ્લાન્ટ જોઈ રહ્યા છો કાશ્મીરી રેડ એપલનો પ્લાન્ટ છે. તો એ પણ એમને અહીં કરેલું છે. બોર્ડર પર તમે જુઓ છો નારિયેળીની વચ્ચે એમને કાશ્મીરી રેડ એપલ પણ અહીંયા કરેલા છે. તો આ રેકોર્ડિંગ જે છે આપણે દરેક સ્ટેજ પર લેવાના છે જેથી તમને ખબર પડે કે કયા સ્ટેજ ઉપર આમાં શું પરિણામ આવેલું છે. આ કયા એપલ છે? થાઈ એપલ. યસ. તો આ થાઈ એપલનો પ્લાન્ટ છે તમે જોઈ રહ્યા છો. થાઈ એપલ તો અલગ ક્રોપની અંદર આપણે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છે કેડના પ્લાન્ટની અંદર. તો જોઈએ આપણે કેડના પ્લાન્ટનું રિઝલ્ટ.